વાવ થરાદ જિલ્લામાં ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। વાવ તાલુકાના મોરીખા ગામના ખેડૂત સાથે ટ્રેલરની ટ્રોલી વેચવાના બહાને લાખોની છેતરપિંડી કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ મોરીખા ગામના ખેડૂત વિપુલભાઈ ઠાકોરે પોતાની ટ્રેક્ટર ટ્રોલી વેચવા માટે ફેસબુક પર જાહેરાત મૂકી હતી। આ જાહેરાત જોઈ ઠગબાજોએ ખેડૂતનો સંપર્ક કર્યો હતો। ઊંઝાના લાલુભા બચુભા પરમાર અને દશરથભાઈ મફાભાઈ પ્રજાપતિએ ટ્રોલી ખરીદવાનો સોદો રૂપિયા 1.33 લાખમાં નક્કી કર્યો હતો। બાદમાં બંને આરોપીઓ ખેડૂતને વિશ્વાસમાં લઈ ચેક આપ્યો અને બેંકમાં જમા કરાવવા જણાવ્યું હતું। ચેક જમા કરાવ્યા બાદ આરોપીઓએ સુપર કેરી ગાડી પાછળ ટ્રોલી બાંધી લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। બીજા દિવસે ખેડૂતે બેંકમાં તપાસ કરતા ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાથી ચેક રિટર્ન થયો હોવાનું બહાર આવ્યું હતું। આ દરમિયાન ખેડૂતે આરોપીઓનો સંપર્ક કરતા તેમણે ધમકીભર્યા શબ્દોમાં જવાબ આપ્યો કે જે થાય તે કરી લો, પૈસા નહીં મળે, જેને કારણે ખેડૂત ચોંકી ઉઠ્યો હતો। આ બનાવ અંગે વિપુલભાઈ ઠાકોરે વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે લાલુભા બચુભા પરમાર અને દશરથભાઈ મફાભાઈ પ્રજાપતિ રહે ઊંઝા ચાણસમા વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી લાલુભા પરમાર અગાઉ પણ આવા પ્રકારની છેતરપિંડીના અનેક કિસ્સામાં સંડોવાયેલો હોવાની શક્યતા છે। પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે।